ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગ કરતા તેમજ જુગાર રમતા 5 લોકોને ઝડપી પાડ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ ઉપર જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે 9 કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં પોલીસે અલ્તાફ ઘોઘારી રહેવાસી ચીકુવાડી અંકલેશ્વર, આદમ ઘોઘારી રહેવાસી ચીકુવાડી અંકલેશ્વર, સાજિદભાઈ હુસેનભાઈ ઘોઘારી ચીકુવાડી અંકલેશ્વર, રમેશ મગનભાઈ જસાણી રહેવાસી સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર, જીઆઈડીસીના અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહેવાસી જલદર્શન અંકલેશ્વરની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂપિયા 30.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.